ચૈત્ર મહિનો દક્ષિણ તરફના રહેતા જે પણ માણસો છે, ભરૂચની દક્ષિણ તરફની જે દિશા છે ત્યાં આગળ મરાઠી સમુદાય અને દક્ષિણ જે મદ્રાસી સમુદાય છે એ લોકોનું આ નવું વર્ષ શરૂ થાય છે. એને ગુડી પડવો પણ કહેવાય છે. એવું કહેવાય છે કે રામજી ભગવાન જ્યારે લંકાથી પાછા આવે ત્યારે એમને વધાવવા માટે ગુડી બાંધીને બધાએ ઝંડાનું પ્રતીક કરીને એમને વધામણી કરી હતી અને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દિવસ હિન્દુ પંચાંગ પ્રમાણે નવું વર્ષ આજથી શરૂ થયું કહેવાય. એટલે બીજું એક વર્ષ છે એ આપણું કારતક મહિનાથી આસો મહિનાનું છે, એ ઉત્તર તરફનું છે. આ ચૈત્રી નવરાત્રિમાં મહત્વ એટલું છે કે આસોની નવરાત્રિ એ જનરલ નવરાત્રિ છે, એ બધા જ ઉપાસકો ઉપાસના કરી શકે. પણ આ ચૈત્રી નવરાત્રિ છે એને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ગુપ્ત નવરાત્રિમાં મોટા ભાગે જે લોકો કામ કરતા હોય છે એ તાંત્રિક પૂજાઓ કરતા હોય છે અને તાંત્રિક પૂજાનું ફળ આ દિવસોમાં વધારે મળતું હોય છે. એટલે જે દૈવી શક્તિ છે, જે 10 મહાવિદ્યાની જે મોટી મોટી શક્તિઓ છે, એ બધી શક્તિઓની પાઠ પૂજા આ ચૈત્રી નવરાત્રિમાં થાય છે. એ તાંત્રિક પૂજા છે. એ બધું એ લોકો અલગ અલગ બધી એની એ હોય છે. એટલે પણ લોક કલ્યાણ માટે જ હોય છે. આત્મકલ્યાણ માટે ઘણા કરતા હોય છે, પણ લગભગ મોટાભાગનું લોક કલ્યાણ માટે વધારે હોય છે. અને આ યુદ્ધ માહોલમાં તો જેટલું વધારે પૂજા કરશે એટલું વધારે ફળ મળશે. કારણ વિશ્વ અત્યારે કઈ જગ્યાએ જઈ રહ્યું છે ખબર નથી.